પરસોત્તમ રૂપાલાના હોમટાઉનમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધમાં અમરેલી રાજપૂત સમાજ રોષે ભરાયા। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશે નિવેદનના વિરોધમાં અમરેલી ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન અપાયું। અમરેલી ગિરાસદાર રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કરી રજૂઆત। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક ભાષણ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે કરેલા વાંધાજનક નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આવેદનપત્ર અપાઈ રહ્યા છે। તેવામાં આજે અમરેલી મોટી સંખ્યામાં ગરાસદાર રાજપૂત સમાજ એકઠો થઈ અમરેલી કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા જણાવ્યું હતું। જો ટિકિટ રદ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલનો શરૂ રહેશે અને જરૂર પડીએ મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। બહુ અમરેલીની કર્મભૂમિ રૂપાલાની છે અને અહીંયા રેલો અહીં સુધી પહોંચ્યો છે। શું કહેજો, આજે તમે પણ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું? મારું નામ અજીતસિંહ ગોહિલ, અમરેલી શહેર, અમરેલી જિલ્લા સમગ્ર ગિરાસદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે આજનું આવેદનપત્ર આપવાનું કારણ, થોડા દિવસ પહેલાં અમરેલીના પનોતા પુત્ર રૂપાલા સાહેબે જે અન્ય સમાજની મિટિંગની અંદર રાજપૂત સમાજને ગરિમાને ઠેસ પહોંચે એવું જે નિવેદન આપેલું છે કે રાજપૂતોએ ભૂતકાળમાં રોટી બેટીના વ્યવહાર કરેલા છે, જે સમાજ જોહર થકી પ્રખ્યાત છે, જે સમાજની એક સાથે 16,000 ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હોય, એ સમાજ પ્રત્યે જ્યારે આવું બોલે ત્યારે અન્ય સમાજમાં નીચું દેખાડવા માટે અને ખાસ કરીને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવું જ્યારે ભાષણ થતું હોય ત્યારે આ સ્વમાનશીલ સમાજને ખૂબ દુઃખ પહોંચ્યું છે। અમરેલી જ નહીં પણ સમગ્ર ભારતની અંદરના રાજપૂત સમાજની અંદર આ બાબતનું દુઃખ છે। ત્યારે અમે પણ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાના ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા આજે અમારા સમાજના અહીંયા નિવાસ કરતા રાજપૂત ભાઈઓ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને રૂપાલા સાહેબને ત્યાં રાજકોટથી પરત અમરેલી બોલાવે। ટિકિટ રદ ન થઈ તો શું આવ્યું? ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે। સમય આવશે તો અમે ચૂંટણી મતદાનનો પણ બહિષ્કાર કરશું અને રાજપૂત સમાજને જ્યારે એક એના સોમાનને ઠેસ પહોંચી છે એટલે આની અસર સમગ્ર ભારતની અંદર દેખાશે। એમને ત્યાંથી રદ કરીને અમરેલી કદાચ ટિકિટ આપવામાં આવે એવું બને તો અમરેલી ટિકિટ આપે છે તો પણ એ તો આ જ થવાનું છે, કારણ કે અમારો વિરોધ તો સતત ચાલુ જ રહેવાનો છે। બાબુ, ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે રોષ છે, આજ સાધુ સમાજ પણ આવ્યો છે મેદાનમાં, શું કહેશો? હવે એમાં પત્રકાર બંધુ, આપને એટલું જ મારે જણાવવાનું કે ભારતની કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિની હોય તો એ સમગ્ર મારી મા અને બહેનો છે, મારી દીકરીઓ છે। તો આજે ક્ષત્રિય સમાજ વિશે જે કંઈ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે એ એટલું બધું હીનન કૃત્ય છે જે માફીને લાયક પણ નથી। આજે અમે ઘર બહાર છોડી અને સાધુ બન્યા છે અને આજે આપણને જોવામાં આવે છે એ દુઃખ લાગે છે। વિચાર કરી લો, આજે 8 વાગ્યા પછી બેન દીકરી નીકળી નથી એકલી ઘરે। મા બાપને એટલી ચિંતા હોય છે કે પોતાની દીકરીને એકલી કેમ મૂકવી। તો આ જિમ્મેદારી છે, ચાહે મુખ્યમંત્રી હોય, આપણા વડાપ્રધાન હોય કે એ બધાની જિમ્મેદારી છે આપણું રક્ષણ કરવું, આપણી વાત સાંભળવી, બરાબર, લોકવસ્તીના હિતમાં કાર્ય કરવું। આવી માનસિકતા ધરાવતા લોકો છે તો એ આને આવું શીખવાડે છે કોણ? આવું શિક્ષણ ક્યાં દેવામાં આવે છે? નફરતથી કોઈ દિવસ વિજય મેળવી શકાતો નથી, પ્રેમથી મેળવી શકાય છે। અને મારી એટલી નમ્ર વિનંતી છે નરેન્દ્રભાઈને કે નરેન્દ્રભાઈ, નફરતથી કોઈ દિવસ વિજય હાંસલ નથી થયો। નફરત કરશો તો સામે નફરત આવશે, બરાબર। આવા હીન કૃત્ય કરવાવાળા વ્યક્તિઓ, આવો હીન દ્રષ્ટિથી જોવાવાળા નારીને વ્યક્તિઓ એને ઓળખવા પડશે દરેક સમાજે। ને હું એક હાથ જોડીને એક સાધુ તરીકે, એક સંત તરીકે એવી અપીલ કરું છું કે આવા તત્વોને ઓળખો। આવું શિક્ષણ ક્યાં આપવામાં આવે છે કે આપણી મા બેન બેટીની વિરુદ્ધમાં આવે તેમ બોલે? આવો કોણે અધિકાર આપ્યો? કોઈએ નથી આપ્યો। અને આ ક્ષત્રિય ભાઈઓ
જે કંઈ આવેદનપત્ર આપ્યું છે અને જે વિરોધ કર્યો છે પરસોત્તમ રૂપાલાના, એની સાથે હું છું અને કાયમ રહીશ મતે દમ તક.